વેલકમ ટુ ગુજરાતી ટીવી. તમે આવ્યા છો આ ચેનલ ઉપર. આજના મેચની રિપોર્ટની આપણે ડિસ્કશન કરશું. લખનઉ સુપર જાયન્ટ વર્સિસ KKR. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ હારેલો મેચ જીત્યા છે એમ કહી શકાય, કારણ કે 7 વિકેટ 128માં પડ્યા પછી 54 રન જે કરવાના હતા એ 54 રન એક જ પ્લેયર 52 રન બનાવી નોટ આઉટ 27 બોલમાં મુકેશ ચૌધરીએ આ મેચ લખનઉ સુપર જાયન્ટ માટે જીતી લીધો છે. અને આ મેચમાં જીતવાની સાથે સાથે 2 પોઈન્ટ તો મળ્યા છે, પણ ઇન્ડિયાને એક સારો ક્રિકેટર પણ મળ્યો છે જેનું નામ છે મુકેશ ચૌધરી. એ ફિનિશર છે, મેચને પૂરું કરે છે જેમ ધોની પૂરું કરે છે. જે રીતે એને શોર્ટ્સ રમ્યા છે કાલે, ધોનીની જેમ એને હેલિકોપ્ટર શોટ રમ્યા છે, વિરાટ કોહલીની જેમ તેને લોંગ ઓફ ડ્રાઈવ કરી છે, પુલ શોટ રોહિત શર્મા જેવા માર્યા છે, અને અમુક જે સ્લો બોલમાં એને જે બેટિંગ કર્યું છે તે અમેઝિંગ હતું. આ બતાવે છે કે આ ભારતનું ક્રિકેટ કેટલું આગળ વધી રહ્યું છે થેન્ક્સ ટુ આઈપીએલ. કેટલા લોકોને ચાન્સ આપે છે. તમે પહેલા જ્યારે ક્રિકેટ રમતા તો તમને આટલા ઓપોર્ચ્યુનિટી ન મળતી, પણ જ્યારે 10 ટીમ હોય અને એમાં તમારે 70 to 80 તમારા ઇન્ડિયન પ્લેયર સારા હોવા જોઈએ, એ માટે 70 થી 80 ઇન્ડિયાના સારા ખેલાડીઓને આ મોકો મળે છે કે જે આમાં આઈપીએલમાં રમવા મળે છે. આજે નંબર 7 ઉપર બેટિંગ કરવા આવ્યા, 104 5 વિકેટ પડી ગઈ હતી. કોઈ નહોતું. કોણ નહોતું? મિચ માર્શ નહોતો, જેનો ઓપનિંગ બેટ્સમેન જે ઓસ્ટ્રેલિયન કેપ્ટન છે. એડન માર્કમ પણ આઉટ થઈ ગયા, નિકોલસ પૂરન પણ આઉટ થઈ ગયા, રિષભ પંત બી આઉટ થઈ ગયા, સાથે સાથે અબ્દુલ સમદ પણ આઉટ થઈ ગયા. કોઈ બેટ્સમેન નથી. જ્યારે આયુષ બદોનીની સાથે એન્ટ્રી કરે છે મુકેશ ચૌધરી, અને જે રીતે એને બેટિંગ કર્યું 181 ને ચેસ કરવા માટે, બહુ જ સરસ. સૌથી વધારે સારું એ હતું કે જ્યારે 128 પર 7 હતી, 4 ઓવરમાં 54 રન જોઈએ છે, 24 બોલમાં 54. આવેશ ખાનને કહ્યું કે તમે રમો, રનની ટ્રાય નહીં કરો, મને સ્ટ્રાઇક આપો, મારી સ્ટ્રાઇક પર હું બાઉન્ડ્રીઝને 6 મારીને મેચ જીતી દઈશ. અને એ છોકરાએ કહ્યું કાલે. 21 વર્ષનો છોકરો રાજસ્થાનમાંથી આવે છે અને ક્રિકેટ માટે એના મા બાપે જે સપના જોયા હતા એને સાકાર કર્યા છે, અને જેના કોચે જે સપના જોયા હતા એને પૂરા કર્યા. નાના સારા ગામમાંથી આવે છે મુકેશ ચૌધરી, અને જે રીતનું એને બેટિંગ કર્યું, આખા દુનિયાને બતાવી દીધું કે ભાઈ આજે મારો દિવસ છે અને હું જે રમું છું, હું જેના માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો છે લખનઉ સુપર જાયન્ટમાં. 2.4 કરોડમાંથી જેને ઘરમાં પૈસા નહોતા, જેને પોતાના બેટ લેવા માટે પૈસા નહોતા, કે જેના માટે એટલી આવક નહોતી કે તે પોતા ક્રિકેટ મેનેજ કરી શકે, હવે તો ક્રિકેટ એને મેનેજ કરશે જે રીતે એને બેટિંગ કર્યું છે. આ જે રીતનું બેટિંગ છે એ જોતા એવું લાગે છે કે લખનઉ સુપર જાયન્ટને તો હીરો મળ્યો છે, પણ ભવિષ્યમાં આપણે ઇન્ડિયાનો એક ફિનિશર પણ મળ્યો છે. એટલે બધા જે ક્રિકેટરો અત્યારે ઇન્ડિયન ટીમમાં રમી રહ્યા છે, ભાઈ તમે લાઇટલી લેતા નહીં. બહુ નવા છોકરાઓ આવી રહ્યા છે, બધા છોકરાઓ બહુ સારું પરફોર્મન્સ કરે છે. અને આપણે જોયો 2 દિવસ પહેલા જે રીતે જસપ્રીત બુમરાહે વૈભવ સૂર્યવંશીને રમ્યા હતા, અને જે રીતે બેટિંગ કર્યું હતું. આયુષ માત્ર સારું બેટિંગ કરે છે, એ રીતે મિડલ ઓર્ડરમાં આ બધા સારા પ્લેયરો આવી રહ્યા છે. તો અશોક ફાસ્ટ બોલર જે છે એને 154 બોલ કર્યો હતો ગુજરાત ટાઇટન્સમાંથી. બધાની પાસે સારું ટેલેન્ટ છે, બધાનું ટેલેન્ટ એક પછી એક બહાર આવી રહ્યું છે. KKR 181 કર્યા, 182 કરવાના હતા LSG માટે, 128માં 7 પડી ગઈ. ત્યાં પછી મુકેશ ચૌધરીનું નામ આવ્યું, અને મુકેશ ચૌધરીએ એક બહુ સરસ પરફોર્મન્સ કરીને મેચ જીતાવ્યો. અને નોટ ઓનલી એના ફ્રેન્ચાઇઝી માટે પણ આજે એની પોતાની કેરિયર માટે આ એક ડિફાઇનિંગ મોમેન્ટ, બહુ સારી મોમેન્ટ છે કે જે બધા લોકોએ સેલિબ્રેટ કરવી જોઈએ. ભારતનું ક્રિકેટ ખૂબ જ આગળ જઈ રહ્યું છે, જે રીતે ભારત રમી રહ્યું છે, અને ભારતના છોકરાઓ જે રીતે આગળ આવી રહ્યા છે, ઇન્ડિયન ક્રિકેટ બહુ જ સ્ટ્રોંગ થતું જાય છે. અને જે રીતે બેટિંગ કરે છે મુકેશ ચૌધરીએ બેટિંગ કર્યું છે, બહુ જ સરસ બેટિંગ કર્યું હતું. ચાલો રિપોર્ટની વાત કરી લઈએ તો KKRના 181 થયા. કેપ્ટન અજિંક્ય રહાણે બહુ ફાઇટ કરે છે, 27 બોલમાં અગેન 41 કર્યા, જે સ્ટાર્ટ મળવું જોઈએ એને આપ્યું. પછી એમની સાથે રઘુવંશી છે, અગ્નિકક્ષ રઘુવંશી, એને 45 કર્યા. સારા ન્યૂઝ એ હતા કે કેમરન ગ્રીન અને રોમન પાવલે પણ 30+ રન કર્યા અને ફોર્મમાં આવ્યા. અને ગ્રીન પણ 2-3 ઓવર બોલિંગ પણ કરી, અને જેને 1 વિકેટ પણ મળી રિષભ પંતની, એ પણ ફોર્મમાં આવી ગયા છે. એટલે ટીમ તો બધી સારી છે. આ મેચના રિઝલ્ટ છે એ 1-2 હિરોઇક્સ ઇનિંગથી તમારા મેચના રિઝલ્ટ ચેન્જ થતા હોય. આ મેચનું રિઝલ્ટ છે લખનઉ સુપર જાયન્ટના મુકેશ ચૌધરીના પાડે જાય છે, પણ એટ ધ સેમ ટાઈમ સુનિલ નારાયણે બહુ સરસ બોલિંગ કરી. તો રીગ્રુપ થઈ રહ્યું છે, KKR સરખું સેટ થઈ રહ્યું છે, પણ નસીબ એમની સાથે નથી કે તેમને 2 પોઈન્ટ મળ્યા. વરસાદથી 1 પોઈન્ટ મળેલો હતો, આજે એને 2 પોઈન્ટ મળ્યા લખનઉ સુપર જાયન્ટને. જે આ 2 પોઈન્ટ એમને મળી શકત, જે રીતે સુનિલ નારાયણે 4 ઓવરમાં 13 રન આપીને બોલિંગ કરી હતી, પણ એને સપોર્ટ ના મળ્યો. અને જે લાસ્ટ ઓવરમાં જે બેટિંગ કર્યું છે મુકેશ ચૌધરી જે છે લાસ્ટ 4 ઓવરમાં, એમાં આખો મેચનું રિઝલ્ટ ફરી ગયું. LSGમાં બધા સ્ટાર હોવા છતાં આ મેચ જીતી શક્યું, પણ ફેલ ગયા છે ઓપનર ટોપ ઓર્ડર એટલા જે રીતે જોઈએ છે તે.
હવે આ લીગ આગળ વધી રહી છે એડવાન્સમાં, અને બધી ટીમો હવે સેટલ થઈ રહી છે અને બધાના પ્લેયર નક્કી થઈ ગયા છે કે કોણ ક્યાં સારું રમે છે. પણ આજનો મેચ રિમેમ્બર ધ નેમ જે બોલે છે ઈડન ગાર્ડન માટે, તો આ શબ્દ બહુ કોમન છે. પહેલાં બ્રેન્ડન મકલમે 150 કર્યા હતા. સૌથી પહેલો મેચ આરસીબીની સામે આઈપીએલનો, એ પણ કોલકાતામાં હતો. આપણે જોયું, આપણે કાર્લોસ બ્રાથવેટે વર્લ્ડ કપ ફાઇનલ જીત્યો, એને પણ લાસ્ટ ઓવરમાં 4 છક્કા માર્યા હતા, એ પણ આ જ ગ્રાઉન્ડ હતું. આપણે હમણાં જ જોયું ફિલ હેનલે આપણે સાઉથ આફ્રિકાની સામે 35 બોલમાં 100 કર્યા, એ પણ કલકત્તા હતું. અને ગઈકાલે પણ કલકત્તા હતું. હોમ ગ્રાઉન્ડમાં હોમ એડવાન્ટેજ ન મળ્યો, હોમ ક્રાઉડને કાલે થોડું ડિસઅપોઇન્ટમેન્ટ મળ્યું. પણ ક્રિકેટ બહુ સરસ હતું. ઇન્ડિયા માટે આ ઇમર્જિંગ ડે હતો. એક નવો ખેલાડીનો ઇમર્જ થયો છે, એનું નામ છે મુકેશ ચૌધરી, જે રાજસ્થાનના નાની જગ્યાએથી આવે છે અને એને બહુ સરસ પ્રદર્શન કર્યું છે. આઈ હોપ તમને આ સ્ટોરી સાંભળવી ગમી હશે. તમે સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીવીને. ગુજરાતી ટીવી બહુ સારું કામ કરે છે, ઓટીટી પ્લેટફોર્મ પર છે, અને તમે મેચના રિપોર્ટને શેર કરો. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.